રાષ્ટ્રની જય ચેતનાનું ગાન વંદે માતરમ, રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદે માતરમ, વંદે માતરમ. વંદે માતરમ એટલે એનું સાદું ગુજરાતી અર્થ હોય તો ભારત માત અને વંદન કરું છું. વંદે એક સમય અંગ્રેજોનું એવા શાસનમાં વંદે માતરમ બોલે ને તો જેલ ભરો આંદોલન થાય. અંગ્રેજોએ એવું શાસન કર્યું ભારત ઉપર. કોઈ વંદે માતરમ શબ્દ બોલી જાય તો એને જેલ ભેગો કરી દેવાનો. આવા સમયની અંદર આ વંદે માતરમ શબ્દ માતા હું તને વંદન કરું છું એ ગીતના શબ્દો બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચાયેલા ગીતને શબ્દોને આજે 150 વર્ષ પૂરા થયા છે. 1875 7મી નવેમ્બરના રોજ અક્ષય નવમીનો દિવસ હતો ત્યારે આ ગીત સંપૂર્ણ રીતે લખાયું. આ રાષ્ટ્રગીતની ગરિમા, એનું ગૌરવ, એનું આત્મસન્માન એ આપણું વંદે માતરમ છે. કોઈ પણ ભારતીય હોય એનું પહેલી ગરિમા, એનું પહેલું આત્મગૌરવ, એનું આત્મસન્માન એ વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત હોય છે. બસ. અને સૌ પ્રથમ વંદે માતરમ આમ તો પ્રસિદ્ધ થયું સાહિત્યિક નવલકથા આનંદ મઠ નામમાં. એમાં શ્રેણીબદ્ધ પુસ્તિકાઓ થઈ. એ શ્રેણીબદ્ધ પુસ્તિકાની અંદર આ પેલું પુસ્તક સ્વરૂપે આ પ્રકાશિત થયું અને પછી સ્વતંત્ર પ્રકાશન 1882માં થયું અને ત્યારબાદ વંદે માતરમ પ્રકાશિત સ્વરૂપે પોતે સ્વતંત્રતા ધરાઈ. તો આવી રીતે આપણું ગૌરવ, આપણું આત્મસન્માન એ સમયમાં જનમાનસ સુધી વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલા માતરમ વંદે માતરમ. આ ગીતના ધ્વનિ, આ ગીતના શબ્દો, આ ગીતના સૂર એ સમયના જનમાનસ સુધી પહોંચ્યું. એકતા, આત્મસન્માનની જાગૃતિ ભાવનાને એક કાવ્યાત્મક સંગઠિત કરીને દેશભક્તિની ભાવના કરવા માટે બંકિમચંદ્ર ચેટર્જીએ દ્વારા રચિત આપણું રાષ્ટ્રગીત છે. એટલે 1875 7મી નવેમ્બરના રોજ જ્યારે પૂરું થયું ત્યારે આજે બરાબર એને 150 વર્ષ પૂરા થયા છે. આ ભારત સરકાર, ભારત દ્વારા આ ભારતના રાષ્ટ્રગીતની ઉજવણી થઈ રહી છે. એટલે આ રાષ્ટ્રગીત એટલે શું હોવું જોઈએ? રાષ્ટ્રપતિની ભાવના, એને પેલી સદભાવના, સ્થાયી પ્રતીક આપણે માટેનું કોઈ જોઈ શકાય તો એક રાષ્ટ્રગીત હોય છે. બસ. તારીખ 7/11/2025 થી 26/11/2025 સુધી સરકારી તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ખાનગી શાળાઓ, હાઈસ્કૂલો, કોલેજો, સરકારી સંસ્થાઓ, મોટી મોટી સરકારી વિભાગોની અંદર રાષ્ટ્રગીત એક સાથે ગાવાનું કામ શરૂ થયું છે. અત્યાર સુધી 2 પંક્તિથી પૂરું થતું હતું પણ સંપૂર્ણ રાષ્ટ્રગીત ગાવાનું છે. 2.40 એટલે 2 મિનિટ ને 40 સેકન્ડ માટેનો આ સમય હોય છે. અને આ પદોથી રચિત એક માત્ર 2 પંક્તિઓ ગવાતી હતી એમની સંપૂર્ણ રાષ્ટ્રગીતની એક આખી વ્યાખ્યા ઊભી થઈ છે. એટલે સરકાર દ્વારા બહુ સંગઠિત એવું શ્રેષ્ઠ દેશભક્તિનું પગલું છે. દરેક આ 7મી નવેમ્બરથી શરૂ થઈ અને 26/11 સુધીની અંદર સમગ્ર કાર્યક્રમો સરકારે સ્થાપિત કર્યા છે. આપણે બધાને એક અપીલ છે, આ બધા જ વાલીઓ, આ બધા જ ગ્રામજનો, આ મારી વાત જે પણ જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, એ બધા જ રાષ્ટ્રગીતને ગૌરવ સમાન સમજી બધા એક સાથે જોડાઈ જાય. વંદે માતરમ ગીતથી સમગ્ર ભારત વર્ષની અંદર એકતા આવી હતી. વંદે માતરમ ગીતથી સમગ્ર ભારતની અંદર શૌર્ય આવ્યું હતું. હું એ સમયની વાત કરું જ્યારે અંગ્રેજોના શાસન પછીના સમયમાં ભારત જ્યારે અસ્તવ્યસ્ત રીતે ભારત તૂટેલું જોવા મળતું અને એક તાતને બંધાઈ ગયા હતા માત્ર વંદે માતરમ ગીતના શબ્દોથી. એટલે વંદે માતરમ ગીત બોલીએ ને આજે તો પણ આપણે પોતાના જીવનની આત્માને કેટલી બધી આનંદ મળે છે. માતૃભૂમિ શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાનો વૃક્ષ સ્વરૂપ કોઈ જોવા મળ્યું હોય તો એ વંદે માતરમ ગીત છે. એટલે ભારત માતા અમે તેને વંદન કરીએ છીએ. આની સાથે સાથે સરકારે એક વર્ષ માટે એટલે કે 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 સુધી પણ 150 વર્ષની જયંતિ ઉજવણી છે. સરકારે દરેક વિભાગની અંદર અલગ અલગ વિભાગની અંદર આ ગીતને સ્થાપિત કર્યું છે અને આ ગીતને પ્રકાશિત કરવા, આ ગીતને ફરીવાર દીવા સ્વરૂપે પ્રગટાવવા, આ ગીતને દરેકના હૃદયની અંદર ફરીવાર ઉગાડવા માટે બસ સરકારનો એક આવો પ્રયાસ છે. આપણું રાષ્ટ્રગીત છે, આપણું ગૌરવ હોય છે, આપણું સન્માન હોય છે. એટલે આ રાષ્ટ્રગીતને વંદે માતરમને બધા સાથે મળીએ. મારી સાથે આપણે બધાને જ વંદે માતરમ અને વંદે માતરમ કહેતા રાષ્ટ્રગીતની શાન, રાષ્ટ્રગીતની ગરિમા, રાષ્ટ્રગીતની આપણે રાષ્ટ્રપતિની ફરજ આપણે બધા એમાં સાથે જોડાઈએ. ક્યાં પણ આમ ઉભા છો, ક્યાંય પણ આપ જોડાઈ શકો છો તો રાષ્ટ્રગાનની ગીતની અંદર આપ બધા જ જોડાજો.
બધા સાથે જો એની ગરિમાને સમજો. શું કામ આ ગીતની રચના થઈ છે? આઝાદી પછીના સમયથી આ ગીતે કેટલું બધું મહત્વનું કામ કર્યું છે, કેવા જનમાનસ સુધી આ ગીત પહોંચ્યું છે, કેવા દેશભક્તિ સુધી પહોંચ્યું છે. એ માટે આપણે બધાની વિનંતી, બધાને વંદે માતરમ.